વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। કરજણ, પાદરા અને વરણામાં પોલીસ સ્ટેશન હદમાં બ્લેક રિબન વાહનો પર પોલીસનો સપાટો। વડોદરા જિલ્લાના કરજણ, પાદરા, વરણામાં પોલીસ મથકની હદમાં છેલ્લા 3 દિવસથી બ્લેક રિબન ધરાવતા વાહનો ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં કરજણ નગર, વલણ, પાદરા અને વરણામાં પોલીસ સ્ટેશન હદમાં પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ હાથ ધરી જે વાહનો ઉપર બ્લેક રિબન લગાવી હોય એને સ્થળ ઉપર દૂર કરી દંડ ફટકારવામાં આવી રહ્યો છે। પોલીસ દ્વારા ગત રોજ વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 185 જેટલા વાહનો ચેક કરવામાં આવ્યા હતા, જે પૈકી 24 જેટલા વાહનોમાં બ્લેક ફિલ્મ લાગેલી હોય જેના ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। 5 થી 10 તારીખ સુધી પોલીસ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવશે, તેમજ ડ્રાઈવ દરમિયાન કેટલાક પોલીસ સ્ટાફની ગાડીઓની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું હતું। બીજી તરફ પોલીસ દ્વારા મહિના દરમિયાન ડ્રાઈવ હાથ ધરવામાં આવશે, જેની માહિતી અધિકારી દ્વારા આપવામાં આવી। વડોદરા ગ્રામ્ય જિલ્લામાં કુલ 5 પોલીસ સ્ટેશનો આવેલા છે, કરજણ, વરણામાં, વડુ, પાદરા અને વલણ। તો આ 5 પોલીસ સ્ટેશનોમાં હાલમાં અમે 5 તારીખથી 10 તારીખ સુધી એક ડ્રાઈવ ચલાવી છે, જેમાં 4 વ્હીલ વાહનોમાં કાચ ઉપર જે બ્લેક ફિલ્મ, ડાર્ક ફિલ્મો લગાડી હોય છે તે હટાવવા માટે અમે ડ્રાઈવ ચલાવી છે। એ દરમિયાન ડ્રાઈવમાં ગઈકાલ 5 તારીખે કુલ ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનોમાંથી 185 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું, 4 વ્હીલ વાહનોનું। એમાં ટોટલ 24 વાહનોમાં 4 વ્હીલમાંથી ડાર્ક ફિલ્મો હટાવવામાં આવી છે, 20 વાહનોને એનસી દંડ કરવામાં આવેલ છે। અને આ અમારી ડ્રાઈવ દરમિયાન અમુક પોલીસ કર્મચારીઓ પણ પોતાના 4 વ્હીલ વાહનોમાં ડાર્ક ફિલ્મો લગાવેલી હતી એ પણ હટાવી છે, અને આ બાબતે કોઈને પણ છૂટછાટ આપવામાં આવશે નહીં, અને કોઈ પણ વ્યક્તિ હશે આ ડ્રાઈવ દરમિયાન અમારી આ કામગીરી સતત ચાલુ રહેશે। જ્યાં ડ્રાઈવ યોજાય છે તો આપ જણાવો કે વિવિધ અલગ અલગ ડ્રાઈવો તારીખ સુધી કરવામાં આવશે, કઈ ડ્રાઈવો કરવામાં આવશે? નહીં, આવનાર ભવિષ્યના દિવસોમાં આ ડ્રાઈવ પૂરી થયા પછી અમારી ઈચ્છા છે કે નંબર પ્લેટ વગરના વાહનો, પછી સાયલેન્સરમાં મોડિફાઈડ કરી અને ખોટા ઘોંઘાટ અવાજથી ચલાવતા જે ટીનેજર છોકરાઓ હોય છે તો એની વિરુદ્ધ પણ એ સાયલેન્સરો હટાવવાની કાર્યવાહી અંગે ડ્રાઈવો કરવાના છીએ।